દાળ ભાત બનાવતી વખતે ફ્રેન્ડ્સ આટલી ટિપ્સનું ધ્યાન રાખશો ને એટલે ક્યારેય પણ ફેલ નહીં થાવ અને રસોઈયા જેવી લગ્ન પ્રસંગમાં દાળ બનાવે છે તેવી જ દાળ બનીને તૈયાર થશે. અને આ રીતથી ફ્રેન્ડ્સ તમે દાળ બનાવી લીધી ને એટલે દાળ ભાતમાં તમે માસ્ટર બની જવાના છો. બધા જ કહેશે દાળ ભાત તો તમારા જ, અને મહેમાનો ખુશ થઈને વખાણ કરતા નહીં થાકે ફ્રેન્ડ્સ. તો આ ટ્રીક અને ટિપ્સ જરૂરથી ફોલો કરજો. તો આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ આપણે બધી જ માહિતી અને ટિપ્સ આપેલી છે ફ્રેન્ડ્સ, તો વિડીયો પૂરેપૂરો જોજો, જરા પણ સ્કીપ ન કરતા. જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે પહેલી વાર દાળ ભાત બનાવતા હોય ને ત્યારે આપણે દાળ અને ભાતનું માપ કેટલું લેવું તે ખબર નથી હોતી. તો આજના વિડીયોમાં હું તમને એક એવી ટિપ્સ આપું છું કે તમારે કઈ રીતે માપ કાઢવું. તો જેટલા વ્યક્તિઓ માટે દાળ ભાત બનાવવો હોય ને ફ્રેન્ડ્સ, તો તમારે શું કરવાનું, આ રીતે એક હાથની મુઠ્ઠી ભરી લેવાની. મુઠ્ઠી ભરીને એક મુઠ્ઠી ભાતની ઉમેરી દેવાની, એટલે એક વ્યક્તિને એક મુઠ્ઠી જેટલા ભાતની જરૂરિયાત પડશે. પણ જો ખોરાક વધારે હોય તો 1.5 મુઠ્ઠી જેટલા ઉમેરી દેવાના. તો અહીંયા આપણે 5 મુઠ્ઠી ભરીને ભાત લીધા છે. ભાતને આપણે સરસ ધોઈ લેવાના છે 2 થી 3 પાણીએ, જેથી તેની અંદર આપણે કોઈ પણ પ્રકારની ધૂળ, માટી કે પાવડર ચોટેલો હોય તે બધો નીકળી જાય. આપણે ઘણી વખત દિવેલ દીધેલું હોય અથવા પાવડર લગાવેલો હોય છે તે નીકળી જાય. 2 થી 3 પાણીએ ધોયા પછી નોર્મલ પાણી ઉમેરવાનું છે ફ્રેન્ડ્સ. આની અંદર ફ્રીજનું કે ગરમ પાણી નથી ઉમેરવાનું. આ રીતે ભાત ડૂબે એટલું પાણી ઉમેરીને આપણે તેને 20 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. પછી જોજો ફ્રેન્ડ્સ, ભાત ખૂબ જ સરસ બનશે. તો હવે આવે છે દાળ કેટલી લેવાની. તો દાળમાં પણ સેમ ફ્રેન્ડ્સ આ રીતે પોણી મુઠ્ઠી ભરવાની છે, આખી નથી ભરવાની. પોણી મુઠ્ઠી આ રીતે તમે ભરશો ને એટલે સમજી લેવાનું એક વ્યક્તિઓને પરફેક્ટ દાળ થઈ જશે. તો આપણે અહીંયા 5 વ્યક્તિઓ માટે બનાવી છીએ ને એટલે આપણે 100 ગ્રામ જેટલી દાળ લીધી છે. અને આ દાળ છે ફ્રેન્ડ્સ તે દિવેલ દીધેલી છે, એટલે આપણે તેને સરસ ઘસીને સાફ કરવાની છે. તો 4 થી 5 પાણીએ આ રીતે ઘસવું ને ફ્રેન્ડ્સ, ત્યારે દાળ છે તે સરસ ચોખ્ખી થશે. આ રીતે ઘસીને દાળને સાફ કરી દેવાની છે, અને વધારાનું પાણી આપણે હટાવી દેશું. તો તમે જોઈ શકો છો અહીંયા 2 થી 3 પાણી આપણે દાળને સરસ વોશ કરી લીધી છે. હવે આવે છે ઇમ્પોર્ટન્ટ પાર્ટ ફ્રેન્ડ્સ, આપણે સીધી દાળને ધોઈને બાફવા માટે રાખી દઈએ છીએ, પણ એમ નથી કરવાનું. આ રીતે ફ્રેન્ડ્સ તમારે દાળને સરસ પહેલાં ધોઈને પલાળવાની છે. ગરમ પાણીથી આપણે દાળને 20 થી 25 મિનિટ માટે ફ્રેન્ડ્સ તમે પલાળશો ને, ગેસની પણ બચત થશે અને દાળ પણ સરસ ફૂલી જશે. તો ઢાંકીને આપણે દાળને 20 થી 25 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં આપણે ભાતને પલાળવા માટે રાખેલા તે ભાતને પણ આપણે અડધી કલાક જેવો સમય થઈ ગયો છે. તો હવે આપણે શું કરશું, ભાત આપણે બાફતી વખતે પાણી કેટલું ઉમેરવું તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા મેં 1.5 લીટર જેટલું પાણી લીધું છે. હવે આ જે ભાત છે તે સરસ ફૂલી ગયા છે, તમે અહીંયા જોઈ શકો છો. તો ભાતને અહીંયા જરા પણ પ્રેશર નથી આપવાનું, અને આપણે તરત જ જે પાણી છે તેની અંદર ઉમેરી દઈશું. અને ભાતની અંદરનું પાણી હતું તે આપણે હટાવી દીધું છે. પછી આ વાસણને આપણે ગેસ ઉપર રાખવાનું છે અને ગેસ ઓન કરી દઈશું. આ ભાત છે ફ્રેન્ડ્સ 5 જ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જશે. જો ભાતની અંદર તમે નમક ખાતા હોય મીઠું તો જરૂરથી ઉમેરજો. 1 ચમચી આપણે તેની અંદર ઘી ઉમેરી દઈશું. ઘી ઉમેરશો ને ફ્રેન્ડ્સ એટલે ભાત છે તે સરસ ખીલેલો બનશે અને સુગંધ પણ ઘીની ખૂબ જ સરસ આવશે. જરૂરથી તેલની જગ્યાએ ફ્રેન્ડ્સ 1 ચમચી ઘી ઉમેરજો. તો ભાતને થવા દેશું. ત્યાં સુધીમાં 20 થી 25 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હવે દાળ પણ આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો દાળ છે તે સરસ ફૂલી ગઈ છે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે દાળ બનાવશો ને તો તમે જોજો, દાળ બાફવી અને પછી તમે એ દાણો દબાવજો, અંદરથી થોડો કાચો દેખાશે. પણ આ રીતથી ફ્રેન્ડ્સ તમે દાળ બનાવશો ને એટલે સરસ એક રસ દાળ થશે. તો હવે આપણે ગેસ ઉપર એક કડાઈ રાખી દઈશું. તમે વિચારતા હશો ફ્રેન્ડ્સ કે કડાઈ શું કામ રાખેલી છે, કુકર કેમ નહીં? તો આજે આપણે દાળ કુકરમાં નહીં પણ કડાઈમાં બાફવાના છીએ. તો અહીંયા આપણે 1 લીટર જેટલું પાણી લીધું છે. પાણીને આપણે સરસ ગરમ થવા માટે રાખી દઈશું. તો ત્યાં સુધીમાં આપણે જોઈએ છીએ ભાતમાં પણ સરસ બોઇલ આવી ગયો છે. અહીંયા ફ્રેન્ડ્સ તમે જો ગાજર કે વટાણા ખાતા હોય તો તે પણ સાથે અહીંયા ઉમેરી શકો છો, પણ આપણે એમને નોર્મલ જ રાઈસ બનાવેલા છે એટલે કાંઈ ઉમેરેલું નથી. તો આ રીતે પાણીમાં બોઇલ આવી જાય ને એટલે આપણે દાળ ઉમેરી દેવાની છે. ફક્ત આપણે અહીંયા દાળ જ ઉમેરવાની છે, બીજું કાંઈ જ ઉમેરવાનું નથી અત્યારે. પહેલાંના જમાનામાં આપણા દાદી નાની આ જ ટ્રીકનો ઉપયોગ કરીને દાળ તૈયાર કરતા હતા. અત્યારે તો આપણે સીધું કુકરમાં ઉમેરી દઈએ છીએ અને દાળ બફાઈને રેડી થઈ જાય છે, પણ આપણને તેના કાંઈ જ પોષણ મળતા નથી. તો આજના વિડીયોમાં ફ્રેન્ડ્સ આપણે આ રીતે દાળ બનાવીશું. તમે આ દાળનો ટેસ્ટ કરજો, અલગ જ લાગશે દાળ. તો દાળને ભાત બફાય છે ત્યાં સુધીમાં આપણે સિંગદાણા લીધા છે. તો અમારા ઘરમાં સિંગદાણાનું પ્રમાણ દાળમાં થોડું વધારે હોય છે. તમે તમારા પસંદ મુજબ વધુ ઓછું રાખી શકો છો. તો દાણાને આપણે સરસ ધોઈ લેવાના છે, જેથી તેની અંદર કોઈ પાવડર લગાવેલો હોય અથવા ધૂળ હોય તે નીકળી જાય. તો આ રીતે ઘસીને સાફ કરી લઈ પછી ગરમ પાણીમાં આપણે તેને પલાળી દઈશું. દાળ ભાત થાય છે ત્યાં સુધીમાં આ દાણા પણ સરસ
સોફ્ટ થઈ જશે. તો હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો દાળ ઉકળવા લાગેલી છે અને આ રીતે સફેદ ફીણ વળે છે. આ ફીણ છે ને ફ્રેન્ડ્સ તે આપણા હેલ્થ માટે જરા પણ સારા નથી. જો આ ફીણ આપણે ખાવામાં યુઝ કરશું ને તો આપણને એસિડિટી છે, યુરિક એસિડ છે તેવા ગંભીર રોગ થાય છે ફ્રેન્ડ્સ. એટલે આપણે આ ફીણનો ક્યારે પણ ઉપયોગ ન કરવો જોઈએ અને આ રીતે ખુલ્લી પેનમાં જ આપણે દાળને પકાવીને ખાવી જોઈએ. તો દાણામાં આપણે ગરમ પાણી ઉમેરી દઈશું અને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. દાળની સાથે ક્યારે પણ દાણા નહીં બાફવાના, નકર દાળનો કલર ચેન્જ થઈ જશે. જેમ જેમ દાળ ઉકળશે ને ફ્રેન્ડ્સ તેમ આ રીતના ફીણ આવતા જશે. આ બધા ફીણને આપણે અલગ કરી લેવાના છે, તેને આપણે દાળની અંદર જરા પણ નથી ઉમેરવાના. આ રીતથી દાળ બનાવશો ને એટલે દાળ હેલ્ધી પણ એટલી થશે. તમને એવું લાગતું હશે કે આમાં પરફેક્ટ દાળ નહીં બફાય ફ્રેન્ડ્સ, પણ એવું નથી. આ રીતથી દાળ બનાવજો, દાળ સરસ એક રસ અને ઘટ થઈ જશે. હવે તમે જોઈ શકો છો ફીણ પણ ઓછા થઈ ગયા છે. તો આ ફીણ જ્યાં સુધી આવે ત્યાં સુધી આપણે તેમને કાઢી જ લેવાના છે. પહેલાંના જમાનામાં જ્યારે આપણા દાદી નાની દાળ બાફતા હતા ને ત્યારે તે આ લોકો બધા ફીણ અલગ કરી દેતા હતા અને જરા પણ તેનો ખાવામાં યુઝ નહોતા કરતા. એટલે તે લોકો હેલ્ધી રહેતા હતા અને ત્યારે દવાખાને નહોતું જવું પડતું. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો દાળ ઉકળવા લાગેલી છે. હવે જેટલા ફીણ છે તેને રહેવા દેશું. હવે એ ફીણ વધારે નથી. તો હવે તેની અંદર આપણે થોડી એવી હિંગ ઉમેરી દઈશું અને એક નંગ આપણે તેની અંદર તજનો ટુકડો, એક ચક્રફૂલ અને એક તમાલપત્ર ઉમેરી દઈશું અને 2 નંગ લવિંગ ઉમેરી દેવાના છે. આ ખડા મસાલા છે તેની અંદર ખૂબ જ સરસ એવું ફ્લેવર હોય છે અને આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે ફ્રેન્ડ્સ. એટલે આપણે તેનો સરસ એવો ઉપયોગ કરવો જ જોઈએ. તો આ બાજુ આપણે 5 મિનિટ પછી ચેક કરી લઈએ કે ભાત પણ રેડી થઈ ગયા છે. આ રીતે મેશ કરીએ તો દાણો સરસ તૂટે છે, તો ભાત ચડી ગયા છે. તો આજે આપણે બનાવીએ છીએ ઓસાવેલા ભાત, બેઠા ભાત નથી બનાવતા. આ રીતે ફ્રેન્ડ્સ ભાત ચડી જાય ને પછી તમે તેની અંદર અડધા લીંબુનો રસ નીચવી દેજો. આ ટિપ્સ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો. અડધા લીંબુનો રસ નીચવી દેશો ને એટલે ભાત છે તે સરસ દૂધ જેવા સફેદ થશે અને એકે એક દાણો છૂટો રહેશે. તો હવે આપણે તેને ઓસાવી લીધું. આ પ્રોસેસને ફ્રેન્ડ્સ ભાત ઓસાવા કહેવામાં આવે છે અને આની અંદર ઠંડુ પાણી ઉમેરવાની પણ કાંઈ જ જરૂર નથી. આ રીતે ભાત ઓસાવી દઈને પછી આપણે આ પાણીમાં નથી રહેવા દેવાના. જો આ વરાળવાળા પાણીમાં આપણે તેને રહેવા દેશું ને તો શું થશે કે ભાત ઓવરકુક થઈ જશે અને ભાત લોંદા જેવા થઈ જશે, છૂટા છૂટા નહીં રહે. તો આ તમે જોઈ શકો છો ભાતનો દાણો અહીંયા સરસ છૂટો છે. આ પાણીનો ફ્રેન્ડ્સ તમે આગળ કોઈ પણ દાળ શાકની અંદર યુઝ કરી શકો છો. ભાત બની જાય ને ફ્રેન્ડ્સ પછી 1 ચમચી જેટલું તેની ઉપર ઘી ઉમેરી દેજો. ઘી ઉમેરશો ને ફ્રેન્ડ્સ એટલે ભાત જ્યારે તમે સર્વ કરશો ને ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે. તો અહીંયા જોઈ શકો છો 20 મિનિટ જેવો સમય થયો છે અને દાળ આપણી સરસ ઘટ અને એક રસ થઈ ગઈ છે. તો અહીંયા આપણે શું કરશું, દાળને બીજા બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું અને આ રીતે કોઈ પણ હાથની ફેરવવાની ઝેરણી લઈ લેવાની છે દાળ ઝેરવા માટેનું. તમે બ્લેન્ડરથી પણ દાળને ક્રશ કરી શકો છો જેથી દાળ છે તે એક રસ થઈ જશે અને ગરમ મસાલા જે આખા ઉમેરેલા હતા તેને આપણે હટાવી દેવાના છે. આ રીતે દાળને સરસ આપણે ઝેરી લેવાની છે જેથી દાળનો કોઈ પણ મોટો દાણો હોય તે સરસ એક રસ થઈ જાય. તો હવે દાળ આપણી સરસ ઝેરાઈ ગઈ છે. તો દાળનો વઘાર કરવાનો છે. ખાસ ફ્રેન્ડ્સ દાળનો વઘાર પરફેક્ટ બેસશે ને એટલે દાળની સુગંધ પણ એટલી સરસ આવશે. તો તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી રાઈ ઉમેરવાની છે અને 7 થી 8 નંગ જેટલા મેથી દાણા ઉમેરવાના છે અને અડધી ચમચી જીરું અને અડધી ચમચી થોડી ઓછી એવી આપણે હિંગ ઉમેરવાની છે. સાથે જ મીઠા લીમડાના પાન અને 1 તીખું મરચું ઉમેરી દઈશું અને સાથે જ આપણે ટમેટું ઝીણું સમારીને ઉમેરવાનું છે અને જે ખડા મસાલા હતા આપણે દાળમાં બાફવા રાખેલા તે બધા મસાલાની અંદર ઉમેરીને સરસ મિક્સ કરી દેવાનું છે. આ રીતે ફ્રેન્ડ્સ વઘાર કરશો ને એટલે દાળની અંદર ખૂબ જ સરસ એવી સુગંધ આવશે. અહીંયા આપણે આદું નથી ઉમેરવાનું, આદું આપણે પછી આગળ ઉમેરીશું જેથી દાળનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે. તો હવે આપણે બાફેલી દાળ હતી તે ઉમેરી દેવાની છે અને સારી રીતે આપણે બધે જ દાળને વઘાર સાથે મિક્સ કરી દઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો દાળ પણ આપણી ખૂબ જ સરસ ઉકળવા લાગેલી છે, સુગંધ પણ ખૂબ સરસ આવે છે. તો અહીંયા દાણા પણ સરસ ફૂલી ગયા છે. આ દાણાને બાફવાની પણ કાંઈ જ જરૂર નથી. આ રીતે દાળ ઉકળે ને એટલે તેની અંદર સાથે જ ઉમેરી દેવાના છે. તો દાળમાં બોઇલ સરસ આવી ગયો છે, તમે અહીંયા જોઈ શકો છો. આ દાળને 10 મિનિટ માટે તો આપણે ઉકાળવાની જ છે. તો અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું અને દાળમાં સ્વાદ અનુસાર આપણે નમક ઉમેરી દેવાનું છે અને બધા મસાલાને સરસ મિક્સ કરી દઈશું. અહીંયા જો ફ્રેન્ડ્સ તમારે લાલ મરચું ન ઉમેરવું હોય ને તો લીલા મરચાંનું પ્રમાણ વધારી દેવાનું છે. પણ આ રીતે થોડીક લાલાશ પડતી દાળ હોય છે જે ખાવામાં ખૂબ સરસ લાગે છે એટલે આપણે લાલ મરચું પણ સાથે ઉમેરેલું છે.
આ રીતે ફ્રેન્ડ્સ દાળ સરસ ઉકળવા લાગે અને ઉકળતા આપણે 7થી 8 મિનિટ જેવો સમય થઈ જાય ને પછી જ તેની અંદર આપણે આદું ઉમેરવાનું છે, જેથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ જળવાઈ રહે. જો પહેલાં આદું ઉમેરી દેશું ને તો વઘારમાં આદું બળી જાય છે અને તેનો ટેસ્ટ નથી આવતો. તો આ રીતે ફ્રેન્ડ્સ તમે દાળ ઉકળવાને થોડી વાર હોય ને ત્યારે તમે જરૂરથી ઉમેરજો. આ ટ્રીકથી ફ્રેન્ડ તમે દાળ બનાવી લીધી ને એટલે દાળના તમે માસ્ટર બની જવાના છો. તો અહીંયા ઓલરેડી દાળ કમ્પ્લીટ થઈ જ ગઈ છે. તો હવે તેની અંદર ખટાશ ગળાશ ઉમેરી દેશું. 10 મિનિટ માટે આપણે દાળને સરસ ઉકાળી લીધી હતી. હવે સ્વાદ અનુસાર તેની અંદર ખાંડ અને લીંબુ ઉમેરી દેશું અને અડધી ચમચી જેટલો લાસ્ટમાં ગરમ મસાલો ઉમેરીશું. પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો જ ઉમેરો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણી રગડા જેવી દાળ બનીને રેડી છે. આ રીતથી ફ્રેન્ડ્સ દાળ બનાવશો એટલે દાળ ક્યારે પણ ફીકી નહીં લાગે ને ખૂબ જ સરસ ટેસ્ટી બનીને રેડી થશે અને હેલ્ધી પણ એટલી છે. આ દાળ ખાશો ને તો શરીરને પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં મળશે. પહેલાંના જમાનામાં આપણા દાદી નાનીમાં આ જ રીતથી દાળ તૈયાર કરતા હતા, પણ આપણે અત્યારે કુકરમાં ફટાફટ બનાવી લઈએ છીએ, પણ આપણને તેના કાંઈ જ પોષણ મળતા નથી ફ્રેન્ડ્સ. તો તેવું જમવાનો કાંઈ જ ફાયદો નથી. તો આ રીતથી ફ્રેન્ડ્સ તમે જરૂરથી દાળ ભાત ટ્રાય કરજો. દાળ છે તે સરસ ઘટ બને છે અને ચડી પણ સરસ જાય છે. નાની નાની ટિપ્સ અને ટ્રિક્સનું ધ્યાન રાખશો ને ફ્રેન્ડ્સ એટલે પરફેક્ટ દાળ ભાત તમારા બનીને રેડી થશે. આ દાળ ભાત ખાશો ને એટલે કોઈ જ નહીં કહે કે આ દાળ ભાત તમે બનાવેલા છે, એવું જ લાગશે કે તમે હોટલમાંથી લઈ આવ્યા હોય. અને દાળ ભાત ખાઈને તો બધા જ લોકો તમારા વખાણ કરતા નહીં થાકે. એકવાર તો આ રીતથી દાળ ભાત જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી આપણે લીલા ધાણા છાંટી દેશું ને ગરમા ગરમ દાળ ભાતને સર્વ કરશું. આ રીતે દાળ ભાત બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે કોઈ બીજી વાનગી નહીં ખાય, ખાલી દાળ ભાત જ ખાશે. એટલા સરસ ટેસ્ટી બને છે. તો તમે જોઈ શકો છો ભાત પણ સરસ છૂટા છૂટા થયા છે. અહીંયા ભાતના લોંદા જેવા પણ નથી થયા. આ રીતથી ભાત બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે ભાત છે તે ક્યારે પણ આ રીતે એકસાથે ભેગા નહીં થઈ જાય, લોંદો નહીં થઈ જાય અને એક એક દાણો છૂટો છૂટો રહેશે અને દૂધ જેવા સફેદ ભાત થશે. તો હવે આ રીતે આપણે દાળ ભાત સર્વ કરીશું. ઉપરથી આપણે બટેકાનું શાક ઉમેરીશું. તો કેના દાળ ભાત ફેવરિટ છે કમેન્ટ જરૂરથી કરજો અને તમે કઈ રીતે દાળ બનાવો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.